બ્રિજનું 1292 લાખના ખર્ચે ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 1292 લાખના ખર્ચે બલેશ્વર ચલથાણ પલસાણા વિલેજ રોડ અને 32 ગંગા રિવર બ્રિજનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે બલેશ્વર ખાતે કરાયું। આ પ્રોજેક્ટમાં 6 કિલોમીટર રોડ રૂપિયા 312 લાખ, 2 કિલોમીટર રોડ રૂપિયા 210 લાખ, 15 ફૂટ ઊંચો 32 ગંગા રિવર બ્રિજ રૂપિયા 730 લાખ અને 1 કિલોમીટર એપ્રોચ રોડ રૂપિયા 40 લાખનો સમાવેશ થાય છે। આ કામો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરી વાહન વ્યવહાર અને ગ્રામજનોની સુવિધા વધારશે। કાર્યક્રમમાં ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ કેતનભાઈ પટેલ, તાલુકા પંચાયતના હોદ્દેદાર, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા પલસાણા તાલુકા ખાતે મલેશ્વર ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું। 3 રસ્તા અને એક હાઈ લેવલ બ્રિજ મળી કુલ 12 કરોડ અને 92 લાખ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, અમારા સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, અશોકભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ અને ચલથાણ, બલેશ્વર અને પલસાણા ગામના ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે। અને જે ચોમાસામાં વધુ વરસાદના કારણે જે બલેશ્વર ગામનો આ ખાડી કોતર ઉપરના બ્રિજથી જે સંપર્ક તૂટી જતો હતો, ગામ સંપર્ક વિહોણું ચલથાણ તરફથી આવતા થતું હતું, એ આ પુલ બનવાથી હવે ગમે તેટલો વરસાદ આવે કે ગમે તેટલું પાણીનું વહન આ ખાડીમાં કોતરમાંથી થાય તો પણ હવે આ ગામને કોઈ મુશ્કેલી પડવાની નથી અને આવનારા 18 માસમાં આ હાઈ લેવલ બ્રિજનું કામ પૂર્ણ થશે। આજે ખૂબ સુંદર વાતાવરણમાં આ બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આ 4 કામોનું 12 કરોડ ને 92 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે।